હેલો મિત્રો, તો હું તમારા માટે લઈને આવી ગઈ છું આજે નવો નિબંધ, જેનું ટાઇટલ યાની કે નિબંધનું નામ છે કૌશલ્યવર્ધક શિક્ષણ આત્મનિર્ભર ભારતની ચાવી. તો પ્રસ્તાવના, એક્ઝામની અંદર પ્રસ્તાવના એવું લખવાનું નહીં, પરંતુ શરૂઆત આ રીતે કરવાની કે પરિશ્રમ એ જ પારસમણી. સુપ્રસિદ્ધ કહેવત, ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત. આ રીતે એક અથવા તો બે લાઈન લખીને શરૂઆત કરવાની. આપણી ભારતીય પરંપરામાં શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન કે માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પણ તે મનુષ્યને પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત આપનારી પવિત્ર કળા છે. પરંતુ વિજ્ઞાન, ગ્લોબલિઝમ અને આધુનિક યુગના બદલાતા પ્રવાહમાં વર્ષોથી આપણું શિક્ષણ માત્ર ગોખણપટ્ટી અને માર્ક્સ લાવવા પૂરતું સીમિત બની ગયું છે. આજના હરીફાઈના યુગમાં માત્ર ડિગ્રીઓથી દેશનો વિકાસ શક્ય નથી. આજે દેશને એવા શિક્ષણની જરૂર છે જે યુવાનોના હાથમાં હુનર આપી શકે છે. કૌશલ્યવર્ધક શિક્ષણ એ જ સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતની સાચી ચાવી છે. જ્યારે દેશનો યુવા માત્ર નોકરીઓ શોધનારો મટીને નોકરીઓ આપનારો બનશે, ત્યારે જ આત્મનિર્ભર ભારતનો સ્વપ્ન સાકાર થશે. હવે આ મુદ્દો તમે એક્ઝામની અંદર લખી શકો કે જૂની પદ્ધતિની મર્યાદાઓ અને કૌશલ્યની અનિવાર્યતા. બ્લેક પેનથી હેડિંગ મારવું અને નીચે શરૂઆત કરવી કે ભૂતકાળની શિક્ષણ વ્યવસ્થામાં વ્યવહારિક જ્ઞાન અને કૌશલ્યનો મોટો અભાવ હતો. એ કઈ રીતના તો હવે પેટા તેમાં લખી શકીએ કે બેરોજગારીની સમસ્યા. માત્ર પુસ્તકીય જ્ઞાન ધરાવતા યુવાનો ડિગ્રીઓ મેળવ્યા પછી પણ રોજગારી મેળવવા માટે વહીવટી તંત્રના કારકુની નોકરીઓ પાછળ દોડતા હતા. આનાથી યુવાનોમાં હતાશા, એકલતા અને ભયાનક માનસિક તણાવ વધતો હતો, જે આજના યુગની સળગતી સમસ્યા છે. શ્રમના ગૌરવનો અભાવ. આપણા સમાજમાં હાથથી કામ કરનાર, કારીગર કે હુનર ધરાવનાર વ્યક્તિને શૈક્ષણિક રીતે ગૌણ ગણવામાં આવતો હતો. પરિશ્રમ એ જ પારસમણી ના ન્યાય. જે સમાજ શ્રમનું ગૌરવ નથી કરતો તે ક્યારેય સ્વતંત્ર કે આત્મનિર્ભર બની શકતો નથી. હવે ફરીથી એક હેડિંગ મારવાનું બ્લેક બોલ પેનથી કે કૌશલ્યવર્ધક શિક્ષણ આત્મનિર્ભર ભારતની મજબૂત કડી અથવા તો મજબૂત ચાવી. કૌશલ્ય આધારિત કેળવણી એ દેશના આર્થિક અને સામાજિક ઢાંચાને મજબૂત બનાવે છે. સ્થાનિક ઉદ્યોગો અને પ્રોડક્શનને વેગ. જ્યારે યુવાનોને શાળા કોલેજમાં જ કમ્પ્યુટર કોડિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ સાક્ષરતા, ટેકનિકલ હુનર, હસ્તકલા અને કૃષિ વિજ્ઞાનનું કૌશલ્ય આપવામાં આવશે, ત્યારે મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલના નારા સાર્થક થશે. ડિજિટલ અને આર્થિક સ્વાયત્તતા. ડિજિટલ ઉપકરણો વડે જીવાતા જીવનમાં યુવાનો સોશિયલ મીડિયા પર સમય બગાડવાના બદલે પોતાના કૌશલ્ય દ્વારા ફ્રીલાન્સિંગ કે નવા સ્ટાર્ટઅપ શરૂ કરીને આર્થિક રીતે આત્મનિર્ભર બની રહ્યા છે. નવી શિક્ષણ નીતિ 2020 અને શિક્ષણની બદલાતી ભૂમિકા. એક આદર્શ શિક્ષક તરીકે આપણી એ પરમ ફરજ છે કે આપણે વર્ગખંડમાં ગોખણપટ્ટીનો અંત લાવીને બાળકમાં રહેલા સુસુપ્ત કૌશલ્યને ઓળખીને તેને ખીલવીએ. ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આ બાબત પર બહુ જ ક્રાંતિકારી પગલાં લેવાયા છે. અનુભવજન્ય શિક્ષણ NEP 2020 ધોરણ 6 થી જ શાળાઓમાં વ્યવસાયિક તાલીમ અને ઇન્ટર્નશીપ આપવાની હિમાયત કરે છે. તાર્કિક વિચાર શક્તિ. આ નીતિ વિદ્યાર્થીઓમાં માણસનું મિત્ર બનાવે છે અને તેનામાં માતૃભાષા પ્રત્યે આદર, તાર્કિક વિચાર શક્તિ અને કૌશલ્ય વિકાસની ક્ષમતા કેળવે છે, જે શિક્ષણમાં સાચી ક્રાંતિ લાવશે.
સામાજિક મૂલ્યો અને રાષ્ટ્રીય શિસ્ત. કૌશલ્યવાન યુવાધન માત્ર આર્થિક રીતે જ નહીં પણ ચારિત્ર્યની દ્રષ્ટિએ પણ સશક્ત બને છે. લિંગ સમાનતા અને નારી સશક્તિકરણ. દીકરીઓને જ્યારે ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણ મળે છે ત્યારે તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને છે. ભારતીય સેનામાં સ્ત્રીઓની ભૂમિકાની જેમ દરેક ક્ષેત્રમાં મહિલા નેતૃત્વ મજબૂત થાય છે. માસ મીડિયામાં નારીના અસ્તિત્વ પર થતા સૂક્ષ્મ પણ તીક્ષ્ણ પ્રહારો અને પશ્ચિમી સામાજિક વિકૃતિઓ સામે આત્મનિર્ભરતા સાચી સુરક્ષા આપે છે. પર્યાવરણ અને સદભાવ. કૌશલ્યવર્ધક શિક્ષણથી બાળકોમાં પર્યાવરણ રક્ષા અને જીવદયા એ જ પરમ ધર્મના સંસ્કારો દ્રઢ થાય છે. શાળાઓમાં પ્રવાસો દ્વારા સાચું દેશ દર્શન એટલે દેવ દર્શનની ભાવના કેળવાય છે. નાગરિકોમાં પ્રજાકીય શિસ્ત આવે છે. હવે ઉપસહાર એવું ટાઇટલ લખવાનું નથી, પરંતુ એન્ડિંગ નો ફકરો એ રીતે લખવાનો કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. જાણીતું સૂત્ર લખી. આમ સમગ્ર ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે કૌશલ્યવર્ધક શિક્ષણ એ માત્ર વર્તમાન સમયની જરૂરિયાત નથી, પરંતુ તે ભારતના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. હકોની માગણી કરનારો અજ્ઞાની સમાજ નહીં, પણ પોતાના હુનર અને મહેનતના બળે દેશ માટે પ્રદાન આપનારો કૌશલ્યવાન નાગરિક જ સાચા અર્થમાં દેશને આત્મનિર્ભર બનાવી શકે છે. જ્યારે આપણું યુવાધન ડિગ્રીઓની પાછળ દોડવાની બદલે પોતાના કૌશલ્ય, વિજ્ઞાન, ભારતીય મૂલ્યોના પવિત્ર સમન્વય સાથે આગળ વધશે, ત્યારે સાચું રાષ્ટ્રનું નિર્માણ થશે. આ જ કૌશલ્ય ક્રાંતિ, પ્રજાકીય શિસ્ત અને સશક્ત શૈક્ષણિક પાયાના બળે આપણો ભારત દેશ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિરાટ રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરીને વિશ્વના સર્વોચ્ચ શિખર પર ગૌરવભેર બિરાજમાન થઈ શકશે.